તો લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનવાના અહેવાલો વહેતા થતાં જ ભાજપમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અડવાણી દેશના સર્વોચ્ચ નેતા છે, તો બચુભાઈ વાળાએ એલ.કે. અડવાણીને રાષ્ટ્રને સમર્પિત નેતા ગણાવ્યા હતા। અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે, એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે। તો પૂર્વ સચિવ એવા પી.કે. લહેરીએ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માનની જાહેરાતને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી। લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે। આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે 96 વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે। એમણે ઘરેલું સંબંધો રાખીને જે એમના રાજકીય પક્ષને વિકસાવવામાં યોગદાન તો કર્યું, પરંતુ લગભગ 6 વર્ષ સુધી એમણે ગૃહમંત્રી તરીકે નાયબ વડાપ્રધાન પદે રહીને દેશની અનેક કઠિન સમસ્યાઓ ઉકેલવામાં અગ્રભાગ ભજવ્યો છે।